Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic musical sounds, noise and ultrasonic waves for the subject Engineering Physics Group 1. સંગીતમય ધ્વનિ અને ઘોંઘાટ એના વિશે આપણે ફર્સ્ટ જોઈશું. તો ઓડિબલ સાઉન્ડ એટલે કે આપણે સાંભળી શકીએ તેવો અવાજ. એ ઓડિબલ ધ્વનિની આવૃત્તિની મર્યાદા 20થી 20,000 હર્ટ્ઝ સુધીની છે. એટલે કે 20થી 20,000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીવાળો અવાજ હોય તો તેને આપણે સાંભળી શકીએ છીએ. 20 હર્ટ્ઝ કરતાં ઓછી અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને ઇન્ફ્રાસોનિક અને 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનિક વેવ્સ કહેવાય છે. જે ધ્વનિ કણને અપ્રિય લાગે, આપણા કાનને અપ્રિય લાગે, સતત અને કંટાળાજનક હોય તેવા ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. મનુષ્યના ટોળાનો કોલાહલ, ફટાકડા ફૂટવાનો અવાજ એ ઘોંઘાટના ઉદાહરણો છે. ઘોંઘાટનું વેવ ફોર્મ અનિયમિત આકારનું હોય છે. સાતત્યપૂર્ણ અને કર્ણપ્રિય, કાનને ગમે તેવો અવાજ કે જે નિયત આવૃત્તિના આવર્તક કંપનોથી ઉદ્ભવેલો હોય અને નિયમિત સમયના અંતરે એક સરખી તીવ્રતાથી આવતો હોય તેવા ધ્વનિને સંગીતમય ધ્વનિ કહે છે. આવા ધ્વનિ તરંગનું વેવ ફોર્મ નિયમિત આકારનું હોય છે. ફોર એક્ઝામ્પલ, વાયોલિન, સિતાર, શહનાઈ વગેરે સંગીતના સાધનોમાંથી આવતો અવાજ સંગીતમય ધ્વનિના ઉદાહરણો છે. સંગીતમય ધ્વનિ પીચ, તીવ્રતા, પ્રબળતા અને ક્વોલિટી જેવા લક્ષણો ધરાવે છે. અલ્ટ્રાસોનિક તરંગો, અલ્ટ્રાસોનિક વેવ્સ વિશે આપણે જોઈએ તો મનુષ્યના તંદુરસ્ત કાન 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળો અવાજ સાંભળી શકે છે. ધ્વનિની આવૃત્તિની આ રેન્જને ઓડિબલ રેન્જ, શ્રવણ વિસ્તાર કહે છે. એટલે કે 20થી 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. એના માટેની વ્યાખ્યા જોઈએ તો જે ધ્વનિ તરંગોની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં વધારે હોય તેવા તરંગોને અલ્ટ્રાસોનિક વેવ્સ કે અલ્ટ્રાસોનિક તરંગો કહે છે. અલ્ટ્રાસોનિક તરંગોની તરંગ લંબાઈ ઘણી નાની અને આવૃત્તિ ખૂબ મોટી હોય છે, 20,000 હર્ટ્ઝ કરતાં વધારે. એટલે તે ધ્વનિના શક્તિશાળી તરંગો પણ કહેવાય છે. અહીં આગળ એક ફિગર દર્શાવેલી છે જેમાં 20થી લઈને 20,000 સુધીની રેન્જ જે છે એને શ્રાવ્ય વિસ્તાર તરીકે દર્શાવેલો છે. એટલે કે એ ઓડિબલ રેન્જ કહેવાશે. જો 20 કરતાં ઓછી રેન્જ હશે, લેસ ધેન 20 હશે તો એ ઇન્ફ્રાસોનિક કહેવાશે અને ગ્રેટર ધેન 20,000 હશે, ગ્રેટર ધેન 20,000 હશે, 20,000 હર્ટ્ઝ કરતાં વધારે તો એને અલ્ટ્રાસોનિક વેવ્સ કહેવાશે. ધ્વનિની આવૃત્તિ જેમ વધે તેમ તેની શાર્પનેસ વધતી જાય છે, એટલે કે અવાજ વધારે તીક્ષ્ણ બનતો જાય છે. જૂના રેલવે એન્જિનની વિસલમાંથી નીકળતી ધ્વનિની આવૃત્તિ લગભગ 18,000થી 20,000 હર્ટ્ઝ જેટલી હોય છે. એનાથી પણ વધારે આવૃત્તિવાળો અવાજ હોય તો એ સંભળાતો બંધ થઈ જાય છે. જેમ ધ્વનિની આવૃત્તિ વધારે તેમ તેમ તે ધ્વનિ જાડો એટલે કે ઘટ્ટ લાગે છે. એટલે પુરુષના અવાજ જાડા, ઘટ્ટ અને સ્ત્રીઓના અવાજ તીણા એટલે કે શાર્પ હોય છે. જે ધ્વનિ તરંગોની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતાં પણ ઓછી હોય તેવા તરંગોને ઇન્ફ્રાસોનિક તરંગો કહેવામાં આવે છે. આપણે અત્યારે અલ્ટ્રાસોનિક વેવ્સ વિશે ભણીએ છીએ તો અલ્ટ્રાસોનિક તરંગોને સુપરસોનિક તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાવ્ય ધ્વનિનો પટ એટલે કે આપણે સાંભળી શકીએ તેવા અવાજની રેન્જ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. સામાન્ય તંદુરસ્ત માણસો ઇન્ફ્રાસોનિક અને અલ્ટ્રાસોનિક આવૃત્તિઓ સાંભળી શકતા નથી. એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ આપણે સાંભળી શકતા નથી.
પરંતુ કેટલાક પ્રાણીઓ, મચ્છર, માખી, ભ્રમર જેવા જીવજંતુઓ કે પક્ષીઓ તે સાંભળી શકે છે. કૂતરો 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિના તરંગો સાંભળી શકે છે. એટલે ખાસ પ્રકારની કૂતરાની વિસલ, ડોગ વિસલ બનાવવામાં આવે છે, જેનો અવાજ માણસો સાંભળી શકતા નથી, પરંતુ કૂતરા સાંભળે છે અને તેને અનુસરે છે. ચામાચીડિયાના અંદરના કાન ખૂબ જ નાજુક અને સેન્સિટિવ હોય છે. તેઓ 1,00,000 હર્ટ્ઝ સુધીનો અવાજ પણ સાંભળી શકે છે. આને કારણે તે અંધારામાં મુક્તપણે ફરી શકે છે.